દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। આમ કહીએ તો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ હાલ કયા જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ કેટલી સક્રિય છે તેને લઈને વાત કરીશું આપણે। આ વખતે ચોમાસું મોડું પડ્યું હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। વરસાદ ખેંચાયો છે, તેના કારણે અસહ્ય ગરમી અને બફારોનો સામનો છે તે લોકો કરતા નજરે પડી રહ્યા છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વાવણીલાયક વરસાદ પણ જોવા મળી રહ્યો છે, જે ખેડૂતો આ સમયમાં ચોમાસું પાક લેતા હોય તેમના માટે આ સારા સમાચાર માનવામાં આવે છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું ક્યાં કેવો વરસાદનો માહોલ છે, ક્યાં વરસાદ પડી શકે છે, ક્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે, ને હજી પણ વરસાદની વિધિવત રાહ છે તે ગુજરાતીઓને જોવી પડશે। પહેલાં આપણે સમજીએ શું સ્થિતિ છે ગુજરાતની। તો જો હાલની વાત કરીએ અત્યારે ગુજરાતમાં વરસાદને લઈને કેવો માહોલ છે, તો સૌપ્રથમ આપણે નજર નાખીશું સૌરાષ્ટ્રના એ જિલ્લાઓમાં કે જ્યાં દર વખતે આપણે સારો એવો વરસાદ જોતા હોઈએ છીએ। હાલની સ્થિતિ પ્રમાણે જે ગીર સોમનાથના વેરાવળનો ભાગ છે, કોડીનારનો ભાગ છે, અમરેલીના ધારીનો ભાગ છે, અમરેલી જિલ્લો છે, રાજુલા જિલ્લો છે, ત્યાં વરસાદ આવવાની સંભાવનાઓ છે। ત્યાં વાદળી આપ માર્ક જોઈ રહ્યા છો, ત્યાં એવો માહોલ બનતો દેખાઈ રહ્યો છે। ત્યારબાદ ભાવનગરની વાત કરીએ તો મહોબા બાજુ વરસાદ પડી રહ્યો હોય તે પ્રકારના ચિહ્ન છે તે વિન્ડી મેપ દ્વારા આપણે જોઈ શકીએ છીએ। ભાવનગરના પાલીતાણામાં વરસાદની શક્યતા છે, ભાવનગરમાં વરસાદની શક્યતા છે, એટલે જે એક સિસ્ટમ વરસાદી સક્રિય બનતી હોય સૌરાષ્ટ્રમાં તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યાર પછી આપણે જો દક્ષિણ ગુજરાત તરફ નજર નાખીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ હોય, પછી સુરત હોય, ત્યાં વરસાદ આવવાની સંભાવના છે, અને સુરતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પણ પડતો દેખાઈ રહ્યો છે। નવસારીમાં પણ વરસાદની શક્યતા છે, ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। વલસાડ અને વાપીની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ પડી રહ્યો હોય તે પ્રકારે વિન્ડી મેપમાં આપણને જે છે તે જોવા મળી રહ્યું છે, એટલે આ વિસ્તારો છે તે વધારે વરસાદથી પ્રભાવિત હોય તેવું પણ માનવામાં આવે છે। ત્યાર પછી આપણે મધ્ય ગુજરાતમાં એક બાર નજર નાખીએ તો વડોદરામાં વરસાદ આવવાની શક્યતા છે તે વ્યક્ત કરાઈ રહી છે, પરંતુ અમદાવાદ હોય, ગાંધીનગર હોય, આવા જે જિલ્લાઓ આવેલા છે ત્યાં અત્યારે વરસાદ નામશેષ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। પછી ઉત્તર ગુજરાત તરફ થોડી નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે માહોલ એકદમ ક્લિયર છે, વાતાવરણ એકદમ ક્લિયર છે, ત્યાં કોઈ પણ એવા એંધાણ છે તે વરસાદી બન્યા નથી, પરંતુ દક્ષિણ ભારતમાં જે નોર્તિયન ચોમાસું કેરળ બાજુથી સક્રિય થયું છે તેના કારણે જે દક્ષિણ ભારતની મહારાષ્ટ્રની વાત કરીએ તો મુંબઈ હોય તેમજ તેને આસપાસના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં સારો વરસાદ પડી રહ્યો છે, અને તેના જ કારણે હવે ગુજરાતમાં પણ જે મુંબઈથી મહારાષ્ટ્રથી અડીને આવેલા જે જિલ્લાઓ છે જેમાં વલસાડ થઈ ગયો, નવસારી થઈ ગયો, સુરત થઈ ગયો, ત્યાં પણ હવે વરસાદ પડવાની જે છે તે શરૂઆત થઈ ચૂકી છે, ને સૌરાષ્ટ્રમાં પણ થોડો ઘણો માહોલ જામવાની શરૂઆત થઈ ચૂકી છે। કચ્છની વાત કરીએ તો કચ્છના ઓખામાં થોડી ઘણી સિસ્ટમ સક્રિય થઈ છે, વરસાદ આવવાની સંભાવના છે, શક્યતા છે। ભુજમાં પણ વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી છે વિન્ડી મેપના માધ્યમથી। ને હાલની જે સિચ્યુએશન કરીએ તો આજે 2 વાગ્યા સુધીનો માહોલ થોડો બદલાયો છે। 2 વાગ્યા મધ્ય ગુજરાતમાં ગોધરા બાજુ છે તે વરસાદ ખાબક્યો હોય તે પ્રકારે વિન્ડી મેપમાં જાણવા મળી રહ્યું છે। ત્યાર પછી વાપી, પછી સુરત સહિતના જે વિસ્તારો આવેલા છે, જિલ્લાઓ આવેલા છે, ત્યાં વરસાદ પડી રહ્યો હોય તે પ્રકારે વિન્ડી મેપ દ્વારા હવામાન વિભાગ જે છે તેઓ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે। ત્યાર પછી આમ જોઈએ આપણે 4 વાગ્યાની આસપાસ તો રાજકોટ, મોરબી જે બાજુ છે ત્યાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જૂનાગઢ બાજુ થોડી ઘણી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ને આમ જોઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદમાં પણ થોડી ઘણી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછી 7 વાગ્યે જે સિચ્યુએશન છે તે એકદમ કુલ ડાઉન થઈ જાય એટલે શાંત પડી જાય છે, ત્યાં હજી કોઈ વરસાદી સિસ્ટમ છે તે મધ્ય ગુજરાત તરફ નજર મારીએ તો નથી જોવા મળી રહી। અમદાવાદની વાત કરી લઈએ, વડોદરામાં થોડી ઘણી જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, આમાં વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આમ આખા દિવસની વાત કરીએ તો સુરત, વલસાડ અને જે નવસારીનો ભાગ છે દક્ષિણ ગુજરાતનો, ત્યાં હાલ વરસાદી સિસ્ટમ વધારે સક્રિય હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। જો કે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જે જાહેરાત છે તે કરવામાં નથી આવી અત્યારે વરસાદની પરિસ્થિતિને લઈને, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે હજી ચોમાસું નજીક આવશે, જ્યારે વરસાદ હજી નજીક આવશે ત્યારે એવો સારો વરસાદ છે તે પડી શકે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।